નમસ્કાર ગુજરાત, દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને મહત્વના સમાચાર તમને આજે જણાવવાના છે, તો વિડીયોને આજનો છેલ્લો સુધી તમે જોતા રહેજો। હવે મિત્રો, આયુષ્માન કાર્ડ છે એ હવે બંધ થવા જઈ રહ્યા છે, તમે જોઈ લેજો ખાસ કરીને આ વિડીયો। ગુજરાતમાં આયુષ્માન ભારત યોજના હેઠળ મા વાત્સલ્યમાં અને મધ્યમ વંચિત વર્ગના જે અંદાજે 13 લાખ કાર્ડ ધારકો છે એમની આવક ધોરણ ઓછી ગણવામાં આવી છે। આવક ધારણ ઓછી હોવાના કારણે છે એ રિન્યુઅલ ન થતાં ઇનએક્ટિવ થયા છે કાર્ડ। સરકારે SMS જાહેરાતો અને માર્ગદર્શન આપ્યા હતા, તેમ છતાં અનેક લાભાર્થીઓ રિન્યુઅલ કરાવતા નથી। પરિણામે સારવાર સમયે છે એ લાખો લોકોના કાર્ડ છે એ ડિસએક્ટિવ કરવામાં આવ્યા, એટલે કે રિએક્ટિવ નથી થતા। હવે જે પણ કાર્ડ રિએક્ટિવ નથી થતા કે પછી એક્ટિવ નથી થતા એવા કાર્ડ ધારકોને પોતાના સગા સંબંધીના નામે છે એ નવું આયુષ્માન કાર્ડ કઢાવી લેવું જોઈએ, જેથી કરી હવે તમે પણ આયુષ્માન કાર્ડના માધ્યમથી છે એ લાભ લઈ શકો। જો તમારું કાર્ડ બંધ થઈ ગયું હોય તો તમારે આ પ્રોસેસ કરવાની રહેશે, અને કાર્ડ જો શરૂ હોય તો તમારે એક પણ પ્રોસેસ કરવાની નથી। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, જો તમારી પાસે પાન કાર્ડ છે તો પાન કાર્ડ પણ બંધ થઈ જશે। જો તમે અત્યાર સુધીમાં તમારા આધાર કાર્ડ અને પાન કાર્ડને લિંક નથી કર્યા તો થોડી ઉતાવળ કરી દેજો, કારણ કે હવે આ આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક કરાવવા માટેનો તમારી પાસે છેલ્લો ચાન્સ છે। હવે મિત્રો, 31 ડિસેમ્બર 2025 સુધીમાં સમય આપવામાં આવ્યો છે। જો તમે છેલ્લી તારીખ સુધીમાં આમ નહીં કરો તો તમારું પાન કાર્ડ છે એ 1 જાન્યુઆરી 2026થી ઇનઓપરેટિવ થઈ જશે, એટલે કે જે તમારું પાન કાર્ડની સ્થિતિ અત્યારે ઓપરેટિવ છે, સ્ટેટસ ચાલુ છે, તો એ ઓપરેટિવમાંથી ઇનઓપરેટિવ થઈ જશે અને તમારું પાન કાર્ડ છે માન્ય નહીં ગણાય, રદ થઈ જશે, અને પછી ફરી વખત છે તમારું પાન કાર્ડ પણ નહીં નીકળે। ખાસ કરીને આજે જ તમારો પાન કાર્ડને છે એ આધાર કાર્ડ સાથે અપડેટ કરાવી લો। જો તમારે જાણવું હોય કે આધાર કાર્ડ પાન કાર્ડ કઈ જગ્યાએ અપડેટ કરે તો એ તમે તપાસ કરી શકો। જો મિત્રો અપડેટ કરાવેલું હોય તો પછી કરાવવાની જરૂર નથી। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, ખેડૂતોને મળનાર 2000 રૂપિયાના હપ્તાની અંદર વધારો કરવામાં આવશે। કેન્દ્ર સરકારે 2026-27 માટેનું જે બજેટ છે એ જાહેર કર્યું છે, અને બજેટ જાહેર કરવામાં આવશે તો એમાં આ મુદ્દો પણ ચર્ચામાં આવશે। જો મિત્રો આ મુદ્દો ચર્ચામાં આવે તો ગુજરાત રાજ્યના ખેડૂતોને છે એ અત્યારે સારામાં સારો ફેરફાર થઈ જશે, સારામાં સારો લાભ થશે, કારણ કે મિત્રો હવે જો તમે આયુષ્માન કાર્ડ યોજના અંતર્ગત ફેરફાર કરાવવા માંગતા હોય તો તમે હવે PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત પણ રજિસ્ટ્રેશન છે એ કરાવી શકો છો। કેન્દ્ર સરકાર દ્વારા 2026-27માં બજેટ તૈયાર કરવામાં આવશે અને એની લાંબી મુદત છે એ કરવામાં આવી છે। હવે આ બજેટ છે એની અંદર તમે મહિનાઓ સુધી છે એ ચાલનારી કવાયતનું નેતૃત્વ નાણાં મંત્રાલય દ્વારા, એટલે કે MOFO દ્વારા કરવામાં આવશે, અને તેમાં નીતિ આયોગ છે એમની પણ સંબંધિત મંત્રાલયો છે એમને રાજ્યો અને ક્ષેત્રીય હિસ્સેદારોનો સમાવેશ થાય છે। આ વર્ષે મિત્રો બજેટમાં ખેડૂતોને લગતી મોટી જાહેરાતો છે એ સામેલ થશે, અને ઘણા બધા લોકો પણ આ રાહ જોઈને બેઠા છે કે ખેડૂતોને જે 2000 રૂપિયાનો હપ્તો મળે છે એ 2000 રૂપિયાના હપ્તાની અંદર વધારો થાય અને ખેડૂતોને છે એ 3000 રૂપિયા અથવા તો 4000 રૂપિયા છે એ મળે, એવી સરકાર પાસે માંગણી કરવામાં આવી રહી છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, ખેડૂતોના ખાતામાં પાક નુકસાન સહાય છે એ જમા થઈ ગઈ છે। ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ઘણા બધા એવા જિલ્લાઓ છે કે તેમાં ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે પાકને થયેલા વ્યાપક નુકસાન સામે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરેલા ઐતિહાસિક 10,000 કરોડ રૂપિયાના કૃષિ રાહત પેકેજ છે એની અમલવારી ઝડપભરે થઈ રહી હતી, અને સરકાર દ્વારા પણ ખેડૂતોના હિતમાં ત્વરિત કાર્યવાહી કરતા અત્યાર સુધીમાં 39 લાખથી પણ વધુ અસરગ્રસ્ત ખેડૂતોના બેંક ખાતામાં અંદાજે 1098 કરોડ રૂપિયાથી પણ વધુની સહાય છે એ જમા કરી દેવામાં આવી છે। જે ખેડૂતોએ હજુ સુધી આ સહાય માટે અરજી નથી કરી તેમના માટે હવે ગણતરીના દિવસો, એટલે કે આજે છેલ્લો દિવસ છે, કારણ કે અરજી કરવાની છેલ્લી તારીખ આજે છે 5 ડિસેમ્બર। તો આજે તમે રજિસ્ટ્રેશન કરાવી લેજો। જો તમારું રજિસ્ટ્રેશન બાકી હશે તો તમને લાભ નહીં મળે। તો જે પણ ખેડૂતોનું રજિસ્ટ્રેશન કરાવવાનું બાકી હોય તો આજે છેલ્લો દિવસ છે। તમારા નજીકના સેન્ટરની અંદર CSC સેન્ટર હોય કે પછી ગ્રામ પંચાયતના VC ઓપરેટર હોય ત્યાં જઈ અને તમે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકો। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો લાયસન્સને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। હવે તમે ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવું સરળ નથી, અઘરું બનશે, કારણ કે હવે ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવા માટે મિત્રો તમારે છે એ RTOએ ધક્કો ખાવો પડશે। RTOએ તમે જશો એટલે તમારું ડ્રાઇવિંગ લાયસન્સ મિત્રો આમનામ નહીં નીકળે। પહેલાં જે તમે છે એ
પૈસા ખવડાવીને પણ ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવતા હતા, પરંતુ હવે એ નિયમોની અંદર ફેરફાર થઈ ગયો છે. હવે સંપૂર્ણ કૌશલ્ય રીતે તમે છે એ ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવી શકશો. આર્ટિફિશિયલી ઇન્ટેલિજન્સ AI આધારિત સિસ્ટમ આવી ગઈ છે. છેલ્લા કેટલાય સમયથી જે રીતે અસમાનતા બનતા હતા, તેમાં વાહન ચાલકો પાસે લાયસન્સ હોવા છતાં તેની વાહન ચલાવવાની ગુણવત્તા ક્ષતિયુક્ત હોવાનું બહાર આવ્યું હતું, જે AIના કેમેરા થકી નિવારી શકાય છે. કેટલીક RTOમાં ઓળખીતાઓને પણ લાયસન્સ આપવામાં આવતા હતા, આંખ આડા કાન કરી દેવામાં આવતા હતા, અને એ પણ બંધ થઈ જશે. તો અત્યારે જે ફૂલ પ્રૂફ વ્યવસ્થા AI સિસ્ટમ થકી જે ઊભી કરાય છે અને આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. ત્યારબાદ સંભવતઃ 15 ડિસેમ્બર પછી 2 and 4 વ્હીલ દ્વારા જે સહિત વાહન ચલાવવા માટે ડ્રાઇવિંગ લાઇસન્સ છે, એમાં પણ AI દ્વારા કરવામાં આવશે ટ્રેકિંગ. અને તેમાં પણ કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટ અનુપમ આનંદે જણાવ્યું હતું કે ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પર ફિટ કરવામાં આવેલા 17 કેમેરાઓ ટેસ્ટ આપનાર અરજદારની દરેક મૂવમેન્ટ છે એના ઉપર બાજ નજર રાખશે. એટલે હવે મિત્રો ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવું પણ અઘરું બની ગયું છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સરકાર આપશે હવે 25,000 રૂપિયાની ભેટ. હવે ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલ 2 વ્હીલર સહાય યોજના અંતર્ગત અથવા તો E-બાઇક સહાય યોજના અંતર્ગત એ રાજ્યોમાં વાયુ પ્રદૂષણને ઘટાડવા અને વીજળીથી ચાલતા વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. આ યોજના અંતર્ગત 2020માં તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા જાહેર કરવામાં આવી હતી, અને તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના 70મા જન્મદિવસની ઉજવણી તરીકે હતી. પંચશીલ ભેટ તરીકે રજૂ કરવામાં આવી હતી, અને એમાં પણ 2 વ્હીલર અને સહાય યોજના માટે જરૂરી દસ્તાવેજો ડોક્યુમેન્ટ તરીકે આધાર કાર્ડ છે, રેશન કાર્ડ, બેંક પાસબુક, ડ્રાઇવિંગ લાઇસન્સ, શાળા છોડાવવાનું જે ID છે એ પ્રમાણપત્ર, વિદ્યાર્થીઓ માટે ખાસ કરીને એ બાબત, અને આવક પ્રમાણપત્ર જો મજૂર વર્ગ હોય તો આવક પ્રમાણપત્ર છે એ આપવું પડે છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ડરામણી આગાહી સામે આવી છે. વરસાદનું એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે, સંકટ દર્શાવવામાં આવી રહ્યું છે. અત્યારે જે સમાચાર સામે આવી રહ્યા છે તેમાં આ ઉપરાંત આગામી સમયમાં ગુજરાતમાં કમોસમી વરસાદ ખાબકવાની પર આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર 18થી 24 ડિસેમ્બર દરમિયાન બંગાળના ઉપસાગરમાં હલચલ છે થવાના કારણે કમોસમી વરસાદ વરસી શકે છે, પરંતુ ગુજરાત રાજ્યનું વાતાવરણ અત્યારે સંપૂર્ણપણે ચોખ્ખું દેખાવા રહ્યું છે, એટલે કે સૂકું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તેમજ અરબ સાગરમાં પણ અત્યારે આ સમય દરમિયાન છે એ ભેજ વધશે. આ ઉપરાંત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જે ભાગો છે એમાં પણ માવઠાની આગાહી કરવામાં આવી હતી. સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ ખાબકે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. કેટલાય શહેરોમાં 1 ઇંચ જેટલો વરસાદ પણ વરસી શકે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સૌથી મોટું આંદોલન થવા જઈ રહ્યું છે. અન્ન અને જળનો ત્યાગ થઈ શકે છે. નવી પરમિટ મુજબ હવે આંદોલન માટે જૂનાગઢ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભેગા થવાનું છે નક્કી કરવામાં આવી રહ્યું છે. ભેગા થઈ તો 3 માંગોને સ્વીકારવામાં આવે તો જ છે એ આંદોલન રોકશે. તો એમાં પ્રથમ માંગ છે એ છે મિત્રો 3 લાખ રૂપિયા સુધીનું પાક ધિરાણ માફ કરવામાં આવે, અને એ પણ સંપૂર્ણ માફ કરવામાં આવે. એક પણ ખેડૂત માટે 3 લાખ રૂપિયા સુધીનું પાક ધિરાણ હોય તો એ માફ થઈ જવું જોઈએ. બીજા નંબરની અંદર જે મગફળીની આવક છે એ આવકનો ઉતારો તો સારામાં સારો વધારે હતો, પરંતુ આ માર્કેટિંગ યાર્ડવાળા શું કરે છે કે જે કદડા પ્રથા હતી એ જ પ્રકારે સિંક ઉપર પણ છે ફેરફાર કરવામાં આવ્યો છે કે જે વ્યક્તિઓ છે એ ગુજરાતમાંથી ઝીણો જે છે એ વાતાવરણની અસરના કારણે ફેરફાર થાય, પરંતુ અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ, વાતાવરણ એ બંને છે એના કારણે કોઈ પણ પ્રકારનો ફેરફાર આપણા ગુજરાત રાજ્યની અંદર નથી થતો. બાકી તમે જુઓ તો ખેડૂતોનું આંદોલન જે થતું હોય છે એ આંદોલન પણ રોકવું ખૂબ મુશ્કેલ બની જાય છે. આપણે ગુજરાત રાજ્યની અંદર તો આંદોલન છે એ સંપૂર્ણપણે જે છે એ ફેરફાર કર્યા પછી વાતાવરણમાંથી બહાર આવી શકે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂત આંદોલનને લઈને બીજા સૌથી મોટા સમાચાર કે હવે પરેશભાઈ ગોસ્વામી અને એમની દ્વારા જે આગેવાનો હતા એ આગેવાનો 2 થી 3 આગેવાનો પરેશભાઈ ગોસ્વામી સાથે કૃષિ મંત્રી જે જીતુભાઈ વાઘાણી છે એમની સાથે મુલાકાતે હતા. એમની સાથે બેઠક પણ કરી હતી. બેઠક યોજાઈ હતી જેમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
સાથે સાથે ચર્ચા વાર્તા પણ કરવામાં આવી કે હજી પણ 2 થી 3 દિવસનો સમયગાળો લાગી શકે. તો આ પ્રકારે અત્યારે સમાચાર સામે આવી રહ્યા છે. વાતાવરણની અંદર પણ મોટો પલટો આવે તેના સમાચાર સામે આવી રહ્યા છે. હવે તમને જણાવી દઈએ તો અત્યારે ગુજરાત રાજ્યની અંદર અંબાલા પટેલ દ્વારા જે આગાહી કરવામાં આવી રહી છે તો ગુજરાતમાં આગામી દિવસોમાં માવઠાની શક્યતા વધશે. હાલ દિતવા વાવાઝોડાના કારણે વલસાડ, નવસારી, સુરતમાં 70 થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો સાથે વરસાદ પડી શકે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી હતી. હાલ મિત્રો ડિસેમ્બર દરમિયાન અત્યારે નબળા પશ્ચિમી વિક્ષેપો હળવા માવઠા છે એવા લાવી શકે, પરંતુ અરબ સાગરની અંદર દૂર દૂર તક છે એ એક પણ કોરું સાંભળ્યું કે પછી માવઠું એવું છે જોવા નથી મળ્યું. તો આ પ્રકારે અત્યારે સમાચાર સામે આવી રહ્યા છે અને હજી પણ ગુજરાત રાજ્યની અંદર ફેરફાર થાય તો એ પ્રકારના માહિતી અરબ સાગરના દરિયામાંથી પણ ભેજબાજ વાતાવરણ છે એ બદલાઈ શકે છે. તો આ પ્રકારે હજી ગુજરાત રાજ્યની અંદર વાતાવરણની અસર છે એ ટૂંક ગાળા માટે કરવામાં આવી શકે. બાકી અત્યારે ગુજરાત દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ શું હોઈ શકે અને સેટઅપ ટીચિંગવાનું શું હોઈ શકે એ માર્ચ એન્ડિંગમાં છે એ ખ્યાલ પડે. તો આ પ્રકારે છે ગુજરાત દરિયાકાંઠાના વિસ્તારોને પણ આવરી લેવા જોઈએ.